ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 3માં શ્રેણિકમાં 1 થી 3 દાખલા જોઈ ગયા, જે ત્રણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત થઈ શકતા હતા, કારણ કે n બિલોંગ્સ ટુ n હતા. હવે પછીનો ચોથો ને પાંચમો દાખલો બહુ સરળ છે, એક વ્યાખ્યા પર આધારિત છે, સમિત અને વિસમિત શ્રેણિક, અને MCQ માટે ખૂબ ઉપયોગી છે. આપણે લેવલ 1માં તમે જોશો તો MCQમાં આવા MCQ ઘણા છે. ચાલો, સમિત શ્રેણિક કોને કહેવાય પહેલાં તો એ જોઈ લઈએ. સમિત શ્રેણિક એટલે જો કોઈ ચોરસ શ્રેણિક એ હોય, ચોરસ શ્રેણિક માટે a ડેશ બરાબર a થાય તો એને સમિત શ્રેણિક કહેવાય. a ડેશ એટલે એનો પરિવર્ત શ્રેણિક, હારને સ્તંભમાં ફેરી નાખો, આડું વાંચતા જાઓ, ઊભું લખતા જાઓ, એટલે પરિવર્ત શ્રેણિક થઈ ગયો. એટલે હારને સ્તંભમાં ફેરવી અને એનું જે શ્રેણિક આવી જાય તો એને સમિત શ્રેણિક કહેવાય. ઉદાહરણ તરીકે 1 2 2 5 સમિત શ્રેણિક છે કે નહીં? તો હારને સ્તંભમાં ફેરવી નાખો, પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવો તો આનો જે શ્રેણિક આવશે તો આ સમિત શ્રેણિક છે. વિસમિત કોને શ્રેણિક કહેવાય? તો કે જો a ડેશ બરાબર માઇનસ a થાય તો એને વિસમિત શ્રેણિક કહેવાય. એટલે કે પરિવર્ત શ્રેણિક લઈએ તો વિરોધી શ્રેણિક મળે. વિસમિત શ્રેણિક ને સમિત શ્રેણિકના ગુણધર્મો જોઈએ, થોડુંક તાજું કરીએ તો એવું હતું. ઉદાહરણો જોતાં જ ખબર પડી જાય કે આ સમિત છે કે વિસમિત. તો કે સમિત શ્રેણિકમાં વિકર્ણ કોઈ પણ ઘટક હોય, સામસામે વિકર્ણની ઘટકો સરખા હોય. વિસમિત શ્રેણિકમાં ઉદાહરણમાં શું હતું? તો કે વિકર્ણમાં બધા ઘટકો શૂન્ય હોય, દ્વિહાર હોય, ત્રિહાર હોય, અને સામસામેના ઘટકો વિરોધી હોય. વિરોધી એટલે અહીં પ્લસ હોય તો સામે માઇનસ, એ જ સંખ્યા વિરોધી. અહીંયા માઇનસ હોય તો સામે પ્લસ હોય, પ્લસ હોય તો માઇનસ હોય. એટલે વિકર્ણમાં શૂન્ય હોય, સામસામે વિરોધી હોય. સરળ ભાષામાં યાદ રાખવા શું કીધું કે પરિવર્ત શ્રેણિક લઈએ ને એનો એ જ આવે, એટલે કે સમાન આવે તો સમિત, અને પરિવર્ત લઈએ ને વિરોધી આવે તો વિસમિત શ્રેણિક કહેવાય. હાલો, તો હવે આગળ જોઈએ આપણે. ચાલો, અહીંયા a અને b સમિત શ્રેણિક છે. a અને b સમિત શ્રેણિક છે. સમિત શ્રેણિક છે એટલે એવું કહેવાય કે a ડેશ આવશે ત્યાં a લખશું, જરૂર જણાય ત્યાં, અને b ડેશ આવે ત્યાં b. હવે આપણે શું સાબિત કરવું છે? તો ab માઇનસ b એ વિસમિત શ્રેણિક છે એમ કહેવું છે. વિસમિત કરવું, કોઈ પણ શ્રેણિકને વિસમિત કહેવું તો એના ડેશ બરાબર એનું જ શ્રેણિક આવવો જોઈએ કે વિરોધી આવવો જોઈએ. તો વિસમિત માટે વિરોધી આવવો જોઈએ, એટલે કે માઇનસ ab માઇનસ b આવવું જોઈએ. શ્રેણિકનો પરિવર્ત લઈએ એનો વિરોધી આવવો જોઈએ, તો આ શ્રેણિક છે એને વિસમિત શ્રેણિક કહેવાય. ચાલો, તો ડેશ માટે ગુણધર્મ. એક ગુણધર્મ આવો આપણે આવી ગયો છે કે કોઈ પણ શ્રેણિક છે x ને y, એનો ડેશ લઈએ તો શું થાય? x ડેશ પ્લસ y ડેશ. કોઈ પણ બે સમાન કક્ષાના શ્રેણિક હોય તો એના ડેશ માટે આવો ગુણધર્મ છે. પ્લસ માટે છે એવો જ એ ગુણધર્મ માઇનસ માટે પણ છે, તો આપણે અત્યારે માઇનસ માટે ઉપયોગ કરવો. ચાલો, તો આમાં શું થાય? તો પહેલો શ્રેણિક અને બીજો શ્રેણિક, ડેશ જુદા જુદા આપી દીધા, પરિવર્ત શ્રેણિક જુદો જુદો આપી દીધો. હજી એક ગુણાકાર હોય ત્યારે ડેશનો ગુણધર્મ શું છે એ યાદ કરી લઈએ. યાદ આવી ગયો હશે ઘણાને. x ઇન્ટુ વાય હોય શ્રેણિક અને એનો ડેશ લઈએ તો શું થાય? y ડેશ ઇન્ટુ x ડેશ, ક્રમ બદલી જાય. તો અહીંયા ab ડેશ એટલે શું થઈ જશે? b ડેશ a ડેશ. અહીંયા શું થઈ જશે? b એ છે તો a ડેશ b ડેશ, ક્રમ બદલી જાય. x yનો ડેશ હોય તો y ડેશ x ડેશ થઈ જાય. હજી જોઈએ તો આ b એ છે, b ડેશ a ડેશ, ત્યાં લખી a ડેશ એટલે n, b ડેશ એટલે b, આવું આપણને આપેલું છે એમ કહેવાય. તો b ડેશ એટલે b લખી, a ડેશ એટલે a ડેશ એટલે a, b ડેશ એટલે b. માંથી માઇનસ કોમન લ્યો તો આ થઈ ગયું. તો હવે શું લખીએ છીએ? આમ ab માઇનસ b નો પરિવર્ત લઈએ તો એનો વિરોધી શ્રેણિક મળ્યો. બંનેમાં માત્ર શું છે? પરિવર્ત લઈએ તો વિરોધી નિશાની મળી. તો શું કહી શકીએ?
એ બી માઇનસ બી એ વિસમિત શ્રેણિક છે. ઓકે, ચાલો હજી એવો જ એક એક્ઝામ્પલ. જો એ સમિત હોય અથવા વિસમિત હોય તે અનુસાર સાબિત કરો કે આ સમિત શ્રેણિક છે અથવા તો વિસમિત શ્રેણિક છે. નાના નાના બે એક્ઝામ્પલ પૂછ્યા છે. જોઈએ આનો વિભાગ પાડી લઈએ. પહેલો વિભાગ આવો છે. જો એ સમિત હોય તો આને સમિત બતાવવાનું છે. જો એ વિસમિત હોય તો આ શ્રેણિકને વિસમિત શ્રેણિક બતાવવાનું છે. ચાલો, એ સમિત હોય તો આટલું તો તમે જાણો જ છો, એ ડેશ બરાબર એ થાય. હવે આપણે બી ડેશ એ બી એક શ્રેણિક છે એને સમિત સાબિત કરવું છે. સમિત શ્રેણિક સાબિત કરીશું. હલો, આને સમિત સાબિત કરવું છે તો શું કરશો? સિમ્પલ, ઉપર ડેશ મૂકી દો. એનો જ આવી જાય કે વિરોધી આવવો જોઈએ? તો કે સમિત બતાવશે તો એનો જ શ્રેણિક આવી જવો જોઈએ. ચાલો તો ડેશ મૂકીએ તો એક જૂથના નિયમનો પહેલાં ઉપયોગ કરીએ. ત્રણમાંથી કોઈ પણ બેનું જૂથ બનાવી લઈએ. મેં અત્યારે એ બીનું જૂથ બનાવ્યું છે. તમે બી ડેશ એનું જૂથ પણ બનાવી શકો. આ અંદરનો શ્રેણિક એમને ને માથે ડેશ એમને. હવે આપણી પાસે બે શ્રેણિક છે. ક્યાં બે શ્રેણિક છે? આ પહેલો ને બીજો. એના માટે ડેશનો નિયમ એટલે કે આવા નિયમનો ઉપયોગ કરી નાખીએ. શું થશે? તો ક્રમ બદલી જશે. ક્રમ બદલે એટલે આ બીજો શ્રેણિક એ બી છે એ પહેલાં આવી જશે. પહેલો છે બી ડેશ એ બીજા આવી જાય. બંનેને ડેશ આપ્યા અને ક્રમ ઉલટો થઈ ગયો. આટલું બરોબર? ચાલો હજી આગળ. એ બી ડેશ એટલે શું થાય? તો પાછો એ બી ડેશ એ ડેશ. બી ડેશનો ડેશ પરિવર્તનો પરિવર્ત એનો એ જે શ્રેણિક થાય. હવે આપણે એ ડેશ એટલે એ લખી નાખીએ. એ ડેશ એટલે એ આપેલું છે તો બી ડેશ એ બી એવું થયું. શું જોવા મળે છે તે જોઈ લ્યો તો શું પરિણામ મળ્યું એ જે લખી નાખીએ. આમ બી ડેશ એ બીનો ડેશ લઈએ તો તેનો તે જ શ્રેણિક મળ્યો. તેનો તે જ શ્રેણિક મળે તો આપણે એને સમિત કહેશું કે વિસમિત? તો કે સમિત. સમાન મળે તો સમિત શ્રેણિક છે. ચાલો એક વખત ફરીથી સમજી લઈએ શું હતું. જો એ સમિત હોય તો આપણે આને સમિત સાબિત કરવાનું છે. પહેલો એક્ઝામ્પલ આવો. બીજો શું છે? એ વિસમિત હોય તો આ શ્રેણિકને આપણે વિસમિત શ્રેણિક સાબિત કરવો છે. ચાલો, પેલો એ સમિત છે. સમિત એટલે પરિવર્ત શ્રેણિકીનું જ આવે. હવે આપણે આને સમિત સાબિત કરીશું. સમિત સાબિત કરવા માટે ડેશ લીધો, એનો એ જ આવી જવો જોઈએ. ડેશ માટે હવે ત્રણ શ્રેણિક છે તો શું કર્યું છે? આપણે કોઈ પણ બેનું એક જૂથ બનાવ્યું. પછી ડેશ, આખાનો ડેશ છે તો બંનેને ડેશ આપીએ. ગુણાકારમાં શું થાય? ક્રમ બદલી જાય. ગુણાકારમાં ક્રમ બદલી જાય એટલે એ બીનો ડેશ એ પહેલાં આવી ગયો, બી ડેશનો ડેશ એ પછી લખ્યો. હવે અહીંયા ફરીથી જ નિયમનો ઉપયોગ. બી ડેશ એ ડેશ થઈ જશે અને ડેશનો ડેશ એટલે પરિવર્તનો પરિવર્ત એનો જ શ્રેણિક થઈ જાય. પાછો અહીંથી આ કેમ આવ્યું છે તો કારણ લખી દઈએ. એ ડેશનો એ ડેશ બરાબર એ. અહીંયા પણ એક કારણનો ઉપયોગ કરી દઈએ. એક્સ ઇન્ટુ વાયનો ડેશ હોય તો વાય ડેશ ઇન્ટુ એક્સ ડેશ એવો શ્રેણિક મળે. ચાલો હજી આગળ બીજો એક્ઝામ્પલ ગણવાનો છે. શું આમાં ફેરફાર કરતા જશું તો અહીંયા સમિત છે એને બદલે વિસમિત શ્રેણિક. વિસમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ એ થશે. પછી બી ડેશ એ બી વિસમિત સાબિત કરવું છે એટલે કાનો ડેશ લઈને વિરોધી સાબિત કરીશું. ચાલો તો ફરીથી રિવિઝન એ થઈ જાય ને ગણિત નાખીએ. જો એ વિસમિત શ્રેણિક હોય તો એ ડેશ બરાબર માઇનસ એ થાય. આટલું ક્લિયર? આટલું આપ્યું છે. હવે આપણે શું સાબિત કરીશું? બી ડેશ એ બી
વિસંમિત શ્રેણિક છે તેમ સાબિત કરીશું. એટલું ક્લિયર આપ્યું છે ને આ સાબિત કરવું છે. હવે આપણે બી ડેશ એ બી નો ડેશ લઈએ. ક્યાં સુધીનો આપણો રસ્તો? બી ડેશ એ બી એ આગળ માઇનસ આવવા જોઈએ. ચાલો તો આની જેમ જ પદ માંડીએ. 3 શ્રેણિકનો ગુણાકાર છે તો આપણે બેનું જૂથ બનાવીએ. કોઈ પણ બેનું તમે બનાવી શકો, પહેલા બીજાનું કે બીજા ત્રીજાનું. આ શ્રેણિકમાં બી ડેશ જુદો પડ્યો ને એ બી એમને ને ઉપરનો ડેશ પણ એમ. હવે બેનો ગુણાકાર છે ને ઉપર ડેશ હોય તો શું થઈ જાય? ક્રમ ઉલટો થઈ જાય. હજી આગળ અહીંયા ગુણાકાર છે, ઉપર ડેશ છે તો ક્રમ ઉલટો થઈ જાય અને બી ડેશનો બી એટલે ડેશ એટલે બી શ્રેણિક થઈ જાય. હવે આપણે એ ડેશ બરાબર માઇનસ એ લખી શકશું. બી ડેશ માઇનસ એ ઇન્ટુ બી. આ માઇનસ આપણે આગળ લઈ શકીએ. કોઈ પણ શ્રેણિક માટે અદિશ સંખ્યા હોય તો અદિશ સંખ્યાને આગળ લઈ શકીએ છીએ. માઇનસ એટલે એ -1 અદિશ છે એને આપણે આગળ લઈ લીધા. ફાઇનલ જવાબ તમારે લખવાનો છે 2 લીટી. શું લખશો? તો આના બરાબર આવ્યું છે, તેથી આ શ્રેણિક અંદર લખ્યો છે તે વિસંમિત શ્રેણિક છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો ત્યાં, પછી આગળ જોઈએ. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ. જો શ્રેણિક એ માટે શ્રેણિક એક ચોરસ શ્રેણિક આપ્યો છે 3x3 કક્ષાનો, એટલે 3 કક્ષાનો શ્રેણિક છે. એ ડેશ એ એટલે એ ડેશ અને એનો ગુણાકાર આઈ થાય છે, એકમ શ્રેણિક થાય છે. તો XYZના મૂલ્યો મેળવવા છે. સૌપ્રથમ તો એ આવડે છે લખતા, ઉપર છે એનો જ લખી નાખજો. તો એ ડેશ શું થશે? પહેલી હારી પહેલો સ્તંભ, બીજી હારી બીજો સ્તંભ, ત્રીજી હારી ત્રીજો સ્તંભ. ચાલો એટલું આવડી ગયું. હવે આપણને આપ્યું છે એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ થાય તો એ ડેશ લખીએ. એ ડેશ શું છે લખાવો તો અહીંથી મતલબ કે આને હારને સ્તંભમાં ફેરવતા જાય. 0 2YZ x y માઇનસ ઝેડ x માઇનસ YZ. સિમ્પલ છે, આડું વાંચતા જાઓ, ઊભું લખતા જાઓ. એ લખવો છે. એ એટલે આપેલ શ્રેણિક જે છે એનો 0 2YZ x y માઇનસ ઝેડ x માઇનસ YZ. ચાલો આટલું પૈતું. ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે એકમ શ્રેણિક. કેવો એકમ શ્રેણિક લખવાનો તો આપણે સમજવું પડશે કે આ 3 કક્ષાના 2 શ્રેણિક છે તો એનો ગુણાકાર પણ 3 કક્ષાનો થાય, એટલે એના ઇક્વલ ટુ શ્રેણિક લખી પણ 3 કક્ષાનો આઈ લખો. ટૂંકમાં આઈ એટલે I3 તમારે આ એક્ઝામ્પલમાં લખવાનું થાય. ગુણાકાર કરવો છે. પહેલી હાર પહેલો સ્તંભ એનો ગુણાકાર અહીંયા લખીએ. 0 x² 0 વત્તા x² વત્તા x². હું લખું છું 2x². અહીંયા ઘટક લખવો છે. કોનો ગુણાકાર લખશું? પહેલી હાર અને બીજો સ્તંભ. ગુણાકાર બહુ સહેલો છે. અહીંયા આપણે લખવો હોય ઘટક તો એ કઈ હારને કયા સ્તંભમાં આવે? તો પહેલી હારને બીજા સ્તંભમાં આવે તો પહેલી હારને બીજા સ્તંભનો ગુણાકાર કરો. 0 xy માઇનસ xy. હું લખું 0. ચાલો અહીંયા ફરીથી ધ્યાન રાખો. કોનો ગુણાકાર લખું? પહેલી હાર ત્રીજો સ્તંભ 0 માઇનસ xz ને પ્લસ xz 0. ચાલો અહીંયા લખવું છે. કોનો ગુણાકાર? બીજી હાર ને પહેલો સ્તંભ 0 xy માઇનસ xy. અહીંયા ગુણાકાર. બીજી હાર બીજો સ્તંભ 4y² પ્લસ y² પ્લસ y². હું લખું 4y² પ્લસ y² પ્લસ y². એટલે 6y². અત્યારે થોડું બાજુના બિલ્ડિંગમાં કામ ચાલે છે, ઘણાએ જોયું હશે, એટલે આ થોડુંક ડિસ્ટર્બન્સ વધારે રહે છે, ધ્યાન રાખજો. પછીનો ઘટક બીજી હાર ત્રીજો સ્તંભ 2YZ માઇનસ YZ ને માઇનસ YZ. 2YZ માઇનસ YZ માઇનસ YZ એટલે 0. એના પછી ત્રીજી હારમાં લખવું છે. અહીંયા કયો ઘટક લખશો?
કેવો ઘટક આવશે તો ત્રીજી આર પહેલા સ્તંભનો ગુણાકાર 0 માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ ઝેડ, અહીંયા ગુણાકાર લખવો છે. ત્રીજી આર બીજા સ્તંભનો ગુણાકાર માઇનસ ટુ વાય ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ વાય ઝેડ 0. છેલ્લો ગુણાકાર તમે કરાવો. કોનો ગુણાકાર? ત્રીજી આર ત્રીજો સ્તંભ. તો જોઈ શકીએ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એટલે 3z સ્ક્વેર થાય છે. સામે 1 0 0 0 1 0 0 0 1 એ તો છે એમને લખ્યું. હવે બંને સમાન શ્રેણીક હોવાથી, સમાન શ્રેણીક હોય તો શું છે ગુણધર્મ? શું સમાન શ્રેણીક ક્યારે કહેવાય? તો અનુરૂપ ઘટકો સમાન હોય. સમાન હોય તો આપણે ઘટક સરખાવી દઈએ. સમાન શ્રેણીક હોવાથી અનુરૂપ ઘટક સરખાવતા. ચાલો અનુરૂપ ઘટક સરખાવી દઈએ. પહેલો સરખાવીએ તો 2x² બરાબર 1. બીજા હારે બીજો સરખાવો તો 0 બરાબર 0. એમાંથી આપણને જોઈતી કિંમત નહીં મળે, આપણે તો XY Z જોઈએ. એટલે કે આ 6y² છે એની સાથે 1 અને છેલ્લા હારે છેલ્લો સરખાવો. આપણે XY Z મેળવવા તો સૌપ્રથમ x² એટલે 1/2, y² એટલે 1/6 અને z² એટલે 1/3. તો x બરાબર y બરાબર ને z બરાબર બોલો. તો x બરાબર ±1/√2. અહીંયા જે y બરાબર ±1/√6 ±1/√3. ચાલો 1 મિનિટ પાછું ઝડપથી સમજી લઈએ. એક શ્રેણીક આપ્યો છે. a ડેશ ઇન્ટુ a બરાબર i થાય એટલું પણ આપ્યું છે. તો આપણે XY Z મેળવવા છે. a ડેશ અને a અહીંયા લખી નાખીએ. a ડેશ ઇન્ટુ a ડેશ એટલે a આપ્યો છે એને આરને સ્તંભમાં ફેરવી લખો. એની જગ્યાએ આપેલ શ્રેણીક લખો. i એટલે i3 લખી નાખો. ગુણાકાર કરો એટલે આવો એક ગુણાકાર મળશે. અનુરૂપ ઘટકો સરખાવી દો એટલે XY Z વાળા પદ અલગ થઈ ગયા છે. એમાંથી XY Z સહેલાઈથી મળી જાય છે. ચાલો હવે 7મો દાખલો. એક્સની કઈ કિંમત માટે આ 3 શ્રેણીકનો ગુણાકાર ઓ થાય? ઓ એટલે શૂન્ય શ્રેણીક થાય. ચાલો તો ગુણાકાર કરવો છે. કેવી રીતે ગુણાકાર? તો પહેલાં લખીએ આની કક્ષા 1/3 છે, 3/3 છે. 3 હારને એક સ્તંભ છે. પહેલાં હારની સંખ્યા લખવાની, બીજામાં સ્તંભની સંખ્યા લખવાની. એટલું તમે જાણો જ છો. તો આ બંનેનો ગુણાકાર કરવો હોય તો પણ થઈ શકે એમ છે, કારણ કે વચ્ચેના બે અંક સરખા છે એટલે ગુણાકાર 1/3 કક્ષાનો મળે. જો આ બેનો ગુણાકાર કોઈ કરવા માગે તો એની કક્ષા 3/1 થશે. આપણે પહેલા બેનો ગુણાકાર કરવો, પહેલા બેનો ગુણાકાર એટલે કક્ષા કઈ થશે? 1/3. તો 1/3 એટલે શ્રેણીક આવો કંઈક શરૂ કરીએ. બહુ મોટા શ્રેણીકની જરૂર નથી. પહેલો ઘટક, પહેલી આર પહેલો સ્તંભ 1 + 4 + 1. બીજો ઘટક લખવો છે. પહેલી આર બીજો સ્તંભ 2 પછી 0 ને 0. છેલ્લો ઘટક પહેલી આર ત્રીજો સ્તંભ 0 2 2 અને બીજો શ્રેણીક 0 2x સામે ઓ જેમ છે તેમ. ચાલો થોડુંક સાદું રૂપ આપી દઈએ. આ થયા 6 2 4. આ શ્રેણીક 0 2x સામે ઓ. આટલું ક્લિયર. હવે આ એક હાર 3 સ્તંભવાળો શ્રેણીક છે. આ 3 હારને એક સ્તંભવાળો શ્રેણીક છે. એ બેનો ગુણાકાર શક્ય છે? શક્ય છે, કારણ કે વચ્ચેના બે અંક 3 સમાન છે. ગુણાકાર કેવો મળે? તો 1/3 કક્ષાનો 1/1 કક્ષાનો મળશે. તો આપણે શ્રેણીક આવો લખીએ. ગુણાકાર આનો સાવ સહેલામાં સહેલો ગુણાકાર હોય તો આ બેનો પહેલી હાર પહેલો સ્તંભ આટલો જ ગુણાકાર કરવાનો છે. 6 × 0 + 2 × 2 + 4 × x બરાબર ઓ. ઓ એટલે શૂન્ય શ્રેણીક.
શૂન્ય શ્રેણિકની અંદર શૂન્ય લખાય અથવા ઓ લખી શકાય. કેટલું થયું? 4 + 4x બરાબર ઓ. ઓ એટલે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક એટલે અંદર બધા ઘટકો શૂન્ય છે. તો ઘટક અરે ઘટક સરખાવીએ તો 4 + 4x બરાબર શૂન્ય. એક્સ મેળવવા છે, સિમ્પલ છે, તમને ગણાવાય નહીં તો ગણાવી દઉં છું. 4x બરાબર -4, x બરાબર -1. ઓકે, સાવ સહેલો. ચાલો તો આ બેના સ્ક્રીનશોટ લઈ લો એટલે પાછા બે એક્ઝામ્પલ આપણે ગણી નાખીએ. ચાલો હવે આપણે આગળ વધો. 8મું એક્ઝામ્પલ સાવ સહેલો. આવો એક્ઝામ્પલ અગાઉ આવી ગયો છે. એક આપેલો શ્રેણિક છે. (3, 1, -1, 2). આપણે આ ડાબી બાજુ આપી છે એના બરાબર ઓ એટલે શૂન્ય શ્રેણિક લાવવો છે. આટલું સાબિત કરવું છે. તો પહેલાં શું શું મેળવવું પડશે એ મેળવી લઈએ. તો a² જોશે. a² એટલે a ઇન્ટુ એ. a ઇન્ટુ એ એટલે 3, 1, -1, 2, 3, 1, -1, 2. ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર 2 કક્ષાનો શ્રેણિક મળશે. અહીંયા ઘટક પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર. પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર. તો 9 - 1 8. કોનો ગુણાકાર? પહેલી હાર બીજો સ્તંભ 3 + 2 બરોબર છે. એના પછી કોનો ગુણાકાર અહીંયા લખું તો બીજી હાર પહેલો સ્તંભ -3 - 2. કોનો ગુણાકાર અહીંયા લખું? બીજી હાર બીજો સ્તંભ. સિમ્પલ છે, એનું સ્થાન જોઈ લેવાનું. એનું સ્થાન કયું કહેવાય? બીજી હાર બીજો સ્તંભ. તો ગુણાકાર એનો જ કરો. -1 + 4. હવે ડાબી બાજુ a² - 5a + 7i છે. ચાલો a² મેળવી જ લીધા છે. શું લખું? 8, 5 - 5, 3 -5 એ એટલે આપેલો શ્રેણી 3, 1 -1, 2 7 i એટલે શું લખું? i2 કે i3 કે i4 કે i10. તો કે આ બંને 2 કક્ષાના શ્રેણિક છે. તો આ પણ તમારે 2 કક્ષાનો શ્રેણિક લખવાનો છે. ક્યાં પહોંચવાનું છે ભૂલી જતા નહીં. ઓ લાવવાનો છે. બધા ઘટક શૂન્ય આવે એવો શ્રેણિક લાવવો છે. તો આ શ્રેણિક એમનો. ચાલો શું સમજ્યા અમે? જાણો જ છો આપણી ટેકનિક બધા. આ એમને લખો. આ -5 વડે ગુણવાના છે. 5 વડે તો ખાલી 5 લઈ જાઓ. માઇનસ એમને રાખ્યા. માત્ર 5 વડે ગુણો ને અહીંયા 7 વડે ગુણી નાખો એટલે આવું થયું. અહીંયા લખી દઉં 15, 5, -5 ને 10. આ પણ લખી જ નાખીએ. ચાલો એના પછીનું સ્ટેપ લખી દો. આવા ઘટકો આવે છે એટલે કે ઓ. આમ શું સાબિત થયું? a² - 5a + 7i બરાબર ઓ. ચાલો આવો 3x3 શ્રેણિક માટે પણ એક્ઝામ્પલ આપણે અગાઉ આવી ગયો છે ને એક એક્ઝામ્પલ પણ છે એવો. એ 3x3 શ્રેણિક હોય તો કાંઈ વાંધો નહીં. આમ a² મેળવી લેવાનો. પછી ડાબી બાજુ લખો અને ડાબી બાજુમાં જે કિંમતો આપી છે બધી મૂકી દેવાની. સાબિત કરવાનું જે હોય તે સાબિત કરી શકાય. આ એક્ઝામ્પલને આમ પણ પૂછી શકાય. a² - 5a બરાબર -7i સાબિત કરો. તો સિમ્પલ છે. આ ડાબી બાજુ. જમણી બાજુ શું આવશે? -7 0 0 -7. ઓકે, ચાલો 9મું એક્ઝામ્પલ. હમણાં ગણ્યો એ જ. પહેલો છે એ કક્ષા 1/3 છે. બીજા શ્રેણિકની કક્ષા 3/3 છે અને 3 હાર ને 1 સ્તંભ છે છેલ્લામાં. સામે ઓ શૂન્ય શ્રેણિક છે. આપણે હમણાં લખ્યું એમ જ લખીએ. આ બંનેનો ગુણાકાર. ગુણાકાર શક્ય છે તો છે જ. કારણ શું છે? તો અહીંયા બંને અંક સમાન છે. ગુણાકાર શક્ય છે. ગુણાકાર કેવી કક્ષાનો શ્રેણિક મળે? તો આ કક્ષાનો એટલે 1/3 કક્ષાનો શ્રેણિક મળશે.
તો ગુણાકાર માટે આપણે 1/3 કક્ષા જેવો જ શ્રેણિક શરૂ કરી, નાનો શ્રેણિક. ઘણા આમ શ્રેણિક મોટો કરી નાખે ને પછી લખે અંદર થોડું. તો ચાલો આપણે લખો કયો ઘટક લખો? પહેલી આર પહેલો સ્તંભ x 0 અને -2. પછી પહેલી આર બીજો સ્તંભ 0 -0 -10 +0. છેલ્લે લખાવી દો. પહેલી આર ત્રીજો સ્તંભ 2x -5 -3 x 4 1 બરાબર O. સાદુરૂપ આપી દઈએ તો x -2 -10 2x -8. ચાલો હજી ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર એક હાર 3 સ્તંભ છે, 3 હાર 1 સ્તંભ છે. ગુણાકાર 1/1 કક્ષાનો, એટલે કે એક જ ઘટક અંદર આવતો એવો શ્રેણિક મળે. પહેલા હારે પહેલાનો ગુણાકાર x × x -2 બરાબર છે. બીજા હારે બીજાનો, ત્રીજા સાથે ત્રીજાનો, સાદુરૂપ x² -2x -40 +2x -8 બરાબર O. હજુ સાદુરૂપ x² 2x ઉડી ગયા, આ બંને થઈને -48 બરાબર O. O એટલે શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિક છે તો અહીંયા ઘટક x² -48 છે, તો આનો ઘટક શૂન્ય છે. સરખાવો તો x² -48 બરાબર 0. x મેળવો છે તો સૌપ્રથમ x² બરાબર 48. 48 એટલે 16 × 3, તો x = ±4√3. ચાલો તો આ 4 દાખલાઓ આજે ચાલ્યા એ તૈયાર કરી નાખજો. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો હમણાં મળ્યા, તો એને આપણે ઓનલાઈન એક્ઝામ્પલ્સ તમે તૈયાર કરતા હોય ત્યારે કેવી રીતે ઘરે તૈયારી વ્યવસ્થિત કરી શકાય. તો એક એક્ઝામ્પલ ચાલ્યો, સમજી લીધો, મેં સમજાવ્યો એ. પછી તમે રફ નોટ સાથે રાખીને જ બેઠા હો, બેસવાનું જ, અને એક્ઝામ્પલ 8મો સમજાઈ ગયો એટલે તરત પોઝ કરી અને રફમાં મોઢે ગણ નાખો. પછી 9મો એક્ઝામ્પલ પોઝમાંથી વિડીયો પ્લે કરી દો, શરૂ કરી દો. 9મો એક્ઝામ્પલ આખો સમજી લ્યો, પછી રફમાં ગણી નાખો. આવી રીતે એક પછી એક એક્ઝામ્પલ જોતા જાઓ. એ કમ્પ્લીટ થઈ ગયા પછી એક ફેરવું, વ્યવસ્થિત રીતે ફરીથી એક વખત રિવિઝન કરી નાખવાનું. અને જ્યારે પછી એક્ઝામ લેવાશે ત્યારે થોડી તૈયારી, થોડા સમયમાં ચેપ્ટર તમારું રિવિઝન થઈ જશે બરાબર, અને ખૂબ સારા માર્ક્સ આવી જશે. ઓકે, થેન્ક યુ.